हरि ओम। ओम श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्रना छेल्ला 5 सूत्र છે આજે આપણી પૂર્ણાહુતિ પણ છે અને નારદ ભક્તિ સૂત્રની પણ પૂર્ણાહુતિ છે આજે આપણે ઘણા બધા 79 સૂત્ર જોઈ ગયા। આજે 80મું સૂત્ર જોઈએ છે જેમાં ભગવાન ભક્તો નારદ મુનિ ભક્તોને સૂચનો આપે છે। એમાં છેલ્લું સૂચન છે सूत्र 80 सकીર્ત્યમાનઃ शीघ्रम एव आविर्भवति अनुभवयति भक्तान। ભગવાન પ્રેમપૂર્વક કીર્તન થવાથી અવશ્ય શીઘ્ર પ્રગટ થાય છે અને ભક્તોને તેનો અનુભવ કરાવે છે। પ્રહલાદની સર્વભાવપૂર્ણ પ્રાર્થના સાંભળીને ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થયા, સ્તંભમાંથી પ્રગટ થયા। પ્રહલાદે તો તેના પિતાને કહ્યું, મારો નારાયણ તમારા હૃદયમાં છે, મારો નારાયણ મારા હૃદયમાં છે, મારો નારાયણ તે ઘાસમાં છે અને મારો નારાયણ તે સ્તંભમાં પણ છે। આ પ્રમાણે પ્રહલાદે 4 જગ્યાનો નિર્દેશ કર્યો, પરંતુ ભગવાન સ્તંભમાંથી જ પ્રગટ થયા। શા માટે? કારણ કે પ્રહલાદ સર્વભાવ સહિત તે સ્તંભ પર એકાગ્ર હતો। તે ઈચ્છતો હતો કે ભગવાન આ સ્તંભમાંથી જ પ્રગટ થાય। આ પ્રહલાદનો સત્સંકલ્પ હતો। હવે નારદ મુનિ છેલ્લા ભાગમાં કહે છે કે ભક્તિ સર્વોત્તમ સાધન છે। તો સૂત્ર 81 ત્રિસત્યસ્ય ભક્તિ એવ ગરીયસી ભક્તિ એવ ગરીયસી। ત્રણેય સત્યોમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે, ભક્તિ જ શ્રેષ્ઠ છે। વર્તમાન, ભૂત, ભવિષ્ય ત્રણેય કાળમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે। ત્રણેય સાધન માર્ગોમાં પણ ભક્તિ જ ઉત્તમ છે। ગરીયસી શબ્દનો ઉપયોગ નારદ મુનિ 2 વાર કરે છે અને ભક્તિ પર ભાર મૂકે છે। ભક્તિ માર્ગ ઉચ્ચતમ માર્ગ છે। ભગવાનની ભક્તિ એટલે સત્યની ઉપાસના। 3 અમર સત્યો છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ। ભગવાન પોતે પ્રેમ, દયા અને સત્ય છે। ભક્ત પ્રેમમાં ભગવાનના દર્શન કરે છે, કર્મયોગી દયામાં ભગવાનના દર્શન કરે છે અને જ્ઞાની તેને સત્ય રૂપે અનુભવે છે। નારદજી કહે છે કે આમાં પહેલું એટલે કે ભક્તિનું પ્રેમ દર્શન સૌથી ઉત્તમ છે। મન, વચન અને કાયાથી આચરાતા ત્રણેય સત્યોમાં ભક્તિ ઉત્તમ છે। ગીતામાં ભગવાન કહે છે, મય્યા વેશ્ય મનો યે મામ યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતઃ તે મે યુક્ત તમામતઃ। મારામાં મનને એકાગ્ર કરીને નિરંતર મારા ભજનમાં રત શ્રદ્ધાયુક્ત ભક્ત જે મને ભજે છે તેને હું શ્રેષ્ઠ માનું છું। યોગી નામપી સર્વેષામ મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમોમતઃ। આવા સંપૂર્ણ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મને નિરંતર ભજે છે તે યોગીને હું પરમશ્રેષ્ઠ માનું છું। પરાભક્તિ અને જ્ઞાન એક જ છે। મુખ્ય ભક્તિ કરતા પરાભક્તિ શ્રેષ્ઠ છે। પરાભક્તિમાં ભગવાન અને ભક્ત એક થઈ જાય છે। હવે આવા ભક્તનો ઈષ્ટ કોઈ સગુણ રૂપ નથી, પરંતુ તે વિરાટ સ્વરૂપ છે। આવી સ્થિતિમાં ભક્ત ત્રણેય ગુણોથી પર છે। ત્રણેય સ્થિતિમાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં એ ત્રણેયથી ભક્ત પર હોય છે। તે સંપૂર્ણ રીતે ઈશ્વર સાથે લીન થયો હોય છે। સૂત્ર 82 ગુણ મહાત્મ્ય શક્તિ, રૂપા શક્તિ, પૂજા શક્તિ, સ્મરણા શક્તિ, દાસ્યા શક્તિ, સખ્યા શક્તિ, વાત્સલ્ય શક્તિ, કાંતા શક્તિ, આત્મનિવેદના શક્તિ, તન્મયા શક્તિ, પરમ વિહારા શક્તિ, રૂપા શક્તિ, એક ધાપિકા દશધા ભવતી। આ પ્રેમ રૂપ ભક્તિ હોવા છતાં નીચે પ્રમાણે 11 પ્રકારની ભક્તિ હોય છે। ગુણ મહાત્મ્ય શક્તિ, રૂપા શક્તિ, પૂજા શક્તિ, સ્મરણા શક્તિ, દાસ્યા શક્તિ, સખ્યા શક્તિ, કાંતા શક્તિ, વાત્સલ્ય શક્તિ, આત્મનિવેદના શક્તિ, તન્મયા શક્તિ અને પરમ વિરહા શક્તિ। જેવી રીતે નોકર પોતાના શેઠની સેવા કરે તેવી રીતે ભક્ત તેના પ્રારંભકાળ દરમિયાન પોતાના ભગવાનની સેવા કરે છે। ધીમે ધીમે તેની અને ભગવાનની વચ્ચેનું અંતર ઓછું થતું જાય છે અને તે પછી મિત્ર ભાવે રહે છે। સમય જતા તે ભગવાનથી વધુ નજીક આવે છે અને તે પિતા પુત્રની માફક રહે છે। હવે જે થોડી જુદાઈ હોય છે તે પણ જતી રહે છે અને બંને એક જ બની જાય છે અને પતિ પત્ની તરીકે રહે છે અને છેલ્લે આત્મનિવેદનમાં તો પૂર્ણતઃ આત્મસમર્પણ થઈ જાય છે।
અને હવે તો ભક્ત સર્વત્ર ઈશ્વર જ જુએ છે. તમે જ્યારે તેના વિના ન રહી શકો, એટલે કે ભગવાન વિના ન રહી શકો, તો તમારે સમજવું કે તમે ભગવાન પ્રત્યે પ્રેમ રાખો છો. ભક્તનું ધ્યેય એક જ હોય છે કે પોતાના વ્યક્તિત્વનો સંપૂર્ણપણે ઈશ્વરમાં લોપ કરી દેવો. નારદ અને વ્યાસ, શુકદેવ, કાકભૂષુંડી, શેષ, સૂત, સૌનક, શાંડિલ્ય, ભીષ્મ, પૃથુ, પરીક્ષિત અને જન્મેજયને ઈશ્વરનું કીર્તન કરવામાં સતત આનંદ આવતો હતો. વૃંદાવનની ગોપીઓ, દંડકારણના ઋષિમુનિઓ ભગવાન શ્રી કૃષ્ણના મોહક સૌંદર્યથી સહજ રીતે આકર્ષાતા હતા. અંબરીશ, લક્ષ્મી, પૃથુ, ભરત તેમનો સંપૂર્ણ સમય ભગવત ભક્તિમાં વ્યતીત થતો હતો. પ્રહલાદ, ધ્રુવ શંકર ભગવાનનું સતત સ્મરણ કરતા. હનુમાન, અક્રૂર, વિદુર ભગવત સેવામાં સમય વ્યતીત કરતા. ઉદ્ધવ, અર્જુન અને સુદામા અને ગુ એ બધાની ભગવાન પ્રત્યે સખ્ય ભક્તિ હતી. શ્રીદામા, રૂકમિણી અને સત્યભામા શ્રી કૃષ્ણને પ્રિયતમ ભાવે જોતા હતા, પ્રિયતમ ભાવે ભજતા હતા. દશરથ, કૌશલ્યા, દેવકી, નંદ, યશોદા, કશ્યપ, અદિતિ, મનુ, શતરૂપા તેમને પુત્રવત માનતા હતા. બલિ, વિભીષણ, હનુમાન, અંબરીશ, શિબી વગેરે ભગવાનને સંપૂર્ણપણે સમર્પિત હતા. સનત કુમાર, શુક, સનક અને યાજ્ઞવલ્ક્ય પરમાત્મામાં એકરૂપ થઈ ગયા હતા. ઉદ્ધવ, અર્જુન, ગોપીઓ અને રાધા સતત વિરહનો અનુભવ કરતા હતા. દરેક ભક્તમાં ઉપર જણાવેલ કોઈ ને કોઈ એક વિશેષ ભાવે જોવા મળે છે. આ 11 પ્રકારની તમામ ભક્તિ એક જ ભક્તમાં ભિન્ન ભિન્ન મનોદશા વખતે પણ સંભવે છે. ઉપર બતાવેલા નામોવાળા બધા જ ભક્તો ઉત્તમ કોટીના હતા. એક જ ભક્ત જુદા જુદા ભાવ અનુસાર જુદા જુદા પ્રકારની ભક્તિ કરે છે. વિરહ એ તો પ્રેમ ભક્તિનું શ્રેષ્ઠ સ્વરૂપ છે અને એ બધા ભક્તોમાં હોય છે, કારણ કે તેમની ભક્તિ ખૂબ જ તીવ્ર હોય છે અને તેઓ વિરહ સહી શકતા નથી. આ ભક્તિની ઉત્તમ કસોટી છે. જો સાધક બધા પ્રકારના ભાવ ન કેળવી શકે તો એક અથવા બે પ્રકારના ભાવ પસંદ કરીને તેને કેળવવા તેને પ્રયત્ન કરવો જોઈએ. પ્રેમ તો બધા ભાવમાં હોય છે. એક ભાવ ઊંચો અને એક ભાવ નીચો એવું હોતું નથી. ગોપીઓમાં બધા એટલે કે 11 પ્રકારના ભાવ ગોપીઓમાં હતા. ભક્ત દાસ્ય ભાવથી શરૂ કરે છે, જેમ કે હનુમાન. એ તો ભક્તિનું પહેલું પગથિયું છે. આ પછી સખા ભાવ કેળવાય છે, જેમ કે અર્જુન. હવે ભક્તને ભગવાનનો ભય જતો રહે છે. આ પછી પુત્ર ભાવ સ્થિર થાય છે અને ભક્ત શ્રી કૃષ્ણને પોતાનો પુત્ર માને છે. હવે ઉચ્ચતમ ભાવ માધુર્ય ભાવ સ્ફુરે છે. તેમાં પ્રિય અને પ્રિયતમ એક બની જાય છે. આ છે ભક્તિ શ્રેણીનું ઉપરનું પગથિયું. શ્રી વલ્લભાચાર્ય અને તેમના અનુયાયીઓ ભગવાનને પુત્ર ભાવથી માને છે. માધુર્ય ભાવમાં જો ભક્ત સાવધાન ન રહે તો નીચે પડવાની શક્યતા રહે છે. તે મોહરૂપી નદીમાં તણાઈ જાય છે અને ઉત્તેજનાને જ ભક્તિ માની લે છે, પરંતુ માનસિક ઉત્તેજના એ ભક્તિ નથી. આ ભાવ કેળવનારે પ્રથમ ઉત્તમ પ્રકારની શારીરિક અને માનસિક પવિત્રતા કેળવવી જોઈએ. આ ભાવ તો માનસિક ભાવ છે. સ્ત્રીના કપડાં પહેરવા અને તે પ્રમાણે વર્તવું એને તો ઢોંગ કહેવાય. આ ભાવ કેળવવા માટે આવા પ્રયત્નની જરૂર હોતી નથી. સૂત્ર 83 ઇત્યેવ વદંતી જનજલ્પ નિર્ભયાઃ એકમતાઃ કુમાર, વ્યાસ, શુક, શાંડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌંડિન્ય, શેષ, ઉદ્ધવ, આરુણી, બલિ, હનુમદ, વિભીષણ આદયઃ ભક્તાચાર્યાઃ. લોકોની નિંદા અને સ્તુતિનો ભય સેવ્યા વિના ભક્તિ તત્વના આચાર્યગણ જેવા કે સનત કુમાર, વેદ વ્યાસ, શુકદેવજી, શાંડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌંડિન્ય, શેષ, ઉદ્ધવ, આરુણી, બલિ, હનુમાન અને વિભીષણ વગેરે બધા એકમતથી કહે છે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. ઉપર જણાવેલ ભક્તો નારદજીના જેવા જ વિચારો ધરાવે છે અને તેઓ લોકોની સ્તુતિ અને નિંદાની પરવા કરતા નથી, કારણ કે તેઓને આંતરિક અનુભવ થઈ ચૂક્યો છે. સનત કુમાર તો નારદજીના ગુરુ હતા. તેઓ હરિશરણનો સતત જપ કરતા હતા. એ ભક્ત શિરોમણી છે. તેને ભક્તિના આદ્ય સ્થાપક કહી શકાય અને શાંડિલ્ય મુનિએ પોતાનું ભક્તિસૂત્ર પણ રચ્યું છે. તે ભક્તિના આચાર્ય છે. ગર્ગ ઋષિને 64 વિદ્યાનું જ્ઞાન હતું. તે શિવ ભક્ત હતા. ભગવાન શ્રી કૃષ્ણની નામકરણ વિધિ પણ તેમણે કરી હતી. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ તો પરબ્રહ્મ પોતે જ છે. તેમના વિચારો ગર્ગ સંહિતામાં આપેલા છે. ઉદ્ધવ શ્રી કૃષ્ણના મિત્ર હતા. બલિને આત્મસમર્પણનું રૂપ કહી શકાય અને ભગવાન તેના દરવાન બન્યા હતા. હનુમાન તો મહાન ભક્ત હતા. એમનો દાસ્ય ભાવ હતો. મહર્ષિ વિષ્ણુએ વિષ્ણુ સ્મૃતિ રચી છે અને તેઓ સતત ધ્યાનમાં રહેતા હતા. આ બતાવે છે કે ભક્તિ તો ઈશ્વર પ્રાપ્તિનો વ્યવહારુ માર્ગ છે.
ઉપરના બધા ભક્તો સાબિત કરે છે કે આવા ઉન્નત ભક્તોના જીવન પરથી આપણને ઉત્તમ બોધપાઠ મળે છે. અને છેલ્લું સૂત્ર 84 નંબરનું, ય ઇદમ નારદ પ્રોક્તમ શિવાનું શાસનમ વિશ્વસીતિ શ્રદ્ધતે સ ભક્તિમાન ભવતી સ પ્રેષ્ઠ લભતે ઇતિ. જેને આ નારદજીએ કહેલ કલ્યાણકારી જ્ઞાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે તે પ્રેમરૂપી ભક્તિ મેળવે છે અને તે પોતાના પ્રિયતમ પ્રભુને પામે છે. આ ફળશ્રુતિ છે, આ ફળ છે, આનું ફળ છે પ્રભુ પ્રાપ્તિ. અને ઇતિ એમ કહીને આ નિબંધનો અંત સૂચવે છે. શ્રી નારદજી કહે છે કે ભગવાન શંકરે આપેલ અને પોતે એનું વિસ્તૃત વર્ણન કર્યું છે એવું આ સૂત્ર ભક્તિ જ્ઞાન જેવો સ્વીકારે છે અને અનુસરે છે તેને ઈશ્વર સાક્ષાત્કાર અવશ્ય પ્રાપ્ત થાય છે. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે ચ મદ્ભક્તા યત્ર ગાયન્તે તત્ર વસામિ નારદ. હે નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો કે યોગીઓના હૃદયમાં નથી રહેતો, પરંતુ મારા ભક્તો જ્યાં જ્યાં ગાય છે, જેમ આજે દિવ્ય જીવન સંઘની શિવાનંદ ભવનમાં, ત્યાં ત્યાં હું વાસ કરું છું. હરિ ઓમ. પરમ કૃપાળુ પરમાત્માને પ્રણામ હો, મહર્ષિ નારદજીને નમસ્કાર હો, સર્વ સંત મહાત્માઓ અને ભક્તોને વંદન હો. ઓમ તત્સત. ઓમ શાંતિ શાંતિ.